સરકાર ભલે ડિજિટલ ઇન્ડિયા અને કૃષિ વિકાસના મોટા દાવાઓ કરે પણ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. દાહોદ જિલ્લામાંથી ખેડૂતોની હાલાકીના ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની સિઝનની શરૂઆતે જ અન્નદાતાને યુરિયા ખાતરના એક કટ્ટા માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે. ઝાલોદના ખાતર ડેપો પર વહેલી સવારથી જ ખેડૂતોની કિલોમીટરો સુધીની લાંબી કતારો લાગી છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે પોતાના તાલુકામાં ખાતર ન મળતા ખેડૂતો મોંઘું ભાડું ખર્ચીને એક તાલુકામાંથી બીજા તાલુકામાં ભટકવા મજબૂર બન્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આ દ્રશ્યો કોઈ મેળાવડાના નથી, પણ દાહોદના ઝાલોદ ખાતે આવેલા ખાતર ડેપોના છે, જ્યાં સવાર પડે અને ખેડૂતો પોતાનું ખેતર મૂકીને લાઈનમાં ઉભી રહી જાય છે. દાહોદના સંજેલી અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના ખેડૂતો જ્યારે પોતાના સ્થાનિક ડેપો પર જાય છે ત્યારે તંત્ર તરફથી એક જ બોર્ડ જોવા મળે છે, ખાતર નથી. સ્થાનિક સ્તરે ખાતર ન મળવાને કારણે સંજેલી અને લીમડી તાલુકાના ગરીબ ખેડૂતો હવે ટ્રેક્ટર અને વાહનોના મોંઘા ભાડા ખર્ચીને ઝાલોદ ધક્કા ખાઈ રહ્યા છે. અને ત્યાં ગયા પછી ગેરંટી નથી કે ખાતર મળશે જ. આખો દિવસ લાઈનમાં ઉભા રહો, ત્યારબાદ ક્યારેક ખાલી હાથે પણ પાછો ફરવાનો વારો આવે છે. મોંઘા બિયારણો અને ઉપરથી આ ખાતરની કટોકટીએ જગતના તાતની કમર તોડી નાખી છે. ખેડૂતોની સરકાર પાસે બહુ સાદી અને વ્યાજબી માંગ છે કે અમને વહેલી તકે અમારા જ તાલુકામાં પૂરતું યુરિયા ખાતર છે તે મળી રહે ને તેવી વ્યવસ્થા કરવામાં આવે. જો સમયસર ખાતર નહીં મળે તો વાવણી નિષ્ફળ જશે અને ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ જશે. સમગ્ર ઘટનાને લઈને જે ખાતરની તંગી ઊભી છે તેને લઈને પ્રતિક્રિયાઓ ખેડૂતની આવી છે, તેના પર નજર કરીએ. અમને સંજેલી તાલુકામાં કોઈ ખાતર મળતું નથી. તમારે સંજેલી તાલુકામાંથી અહીંયા ખાતર લેવા આવવું પડે? હા, અહીંયા આવવું પડે. કારણ તમારા તાલુકા વાળા ડેપો મેનેજર શું કહે છે? અમે અહીંયા એટલે શું કહેવા માંગે છે? તમે ડેપો મેનેજરનો સંપર્ક સાધ્યો? ખાતર નથી. કેમ નથી ખાતર? ઉપર તો નહીં આવતો, અહીંયા આવી જાય. એમ કેમ? કયું ગામ? ઈરોડા. તાલુકો? આજ રોજ સંઘ ખાતર ડેપો ખાતે હું આજે ખેડૂતોને કેટલાકને રજૂઆતને ધ્યાને લઈને આજે મુલાકાત માટે આવ્યો હતો. તો ખરેખર જે લોકો છે કે જે ઝાલોદ તાલુકા સિવાયના જેમ કે લીમડી છે અને સંજેલી છે, આ ત્યાંના લોકો છે કે અહીંયા સુધી ખાતર ના મળવાને કારણે અહીંયા સુધી દોડી રહ્યા છે. આ લોકો 2-3 દિવસથી અહીંયા ધક્કા ખાય છે. અહીંયા પૂરતો સ્ટોક થોડો ઘણો હોવાને કારણે આ અહીંયા ઝાલોદ પરથી એમને ખાતર તો મળે છે, પણ ખરેખર જો સંજેલી અને તાલુકા અને લીંબડીમાંથી જો ખાતર આપવામાં આવે તો ત્યાંથી જે ખેડૂતો અહીંયા આવે છે કે એમને બિચારાઓને ત્યાંથી પૂરેપૂરો લાભ મળે તો 2-3 દિવસ સુધી ધક્કા નહીં ખાવા મળે અને ખોટો ભાડું નહીં આપવું પડે અને આ રીતને કરીને એમને હેરાન નહીં થવું પડે. એના માટે સરકારશ્રીની વિનંતી કરીએ છીએ કે એમને ત્યાં પૂરતો જથ્થો તેમના તાલુકાની અંદર પણ આપવામાં આવે એ અમારી નમ્ર વિનંતી છે. મારું નામ મનસુખભાઈ. ગામ કરંબા. તાલુકો સંજેલી લાગે છે. હા, અહીં કેમ આવવું પડ્યું ઝાલોદ સુધી? ખાતર નહીં મળતો એટલા માટે. એટલે તમારો ડેપો મેનેજર શું કહેવા માંગે? લાવતા નથી કે કેમ નથી લાવતા? સેમ મળતું જ નહીં ત્યાં આગળ. હવે જોવાનું એ રહેશે કે ગાંધીનગર એર કન્ડિશનર ઓફિસોમાં બેસતા અધિકારીઓ દાહોદના ગરીબ ખેડૂતોના આક્રોશ અને આંસુ જોઈ શકે ખરા? શું સંજેલી અને લીંબડી તાલુકાના ખાતરનો જે જથ્થો છે તાત્કાલિક ત્યાં પહોંચાડવામાં આવશે કે પછી ખેડૂતોએ આમ જ લાઈનોમાં ઘસાતા રહેવું પડશે? ખેડૂતની જે તકલીફો પડી રહી છે, ખાતરની તંગી છે, તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.